હા ગામનું ગૌરવ એને જોરદાર તાળી શોધાવો ઈ છે તો અમે છે પણ હજી આપણે બધા કલાકારોને સાંભળવાના છે એક અમારા પ્રતિભાઈની ખાસ ફરમાઈશ લઈ એક બે ફરમાઈશ વીરના તો ઘણા બધા ગીતો હોય હિતેશભાઈ ગીતના શબ્દો નથી આવ્યા भाई बहनों एक एक लाइन ले लीजिए उमेश भाई एक हेतनी वादलड़ी एक वालनो छे दरियो एक हेतनी वादलड़ी एक वालनो छे दरियो एक लाडकवाई बेलड़ी एक माड़ी जायो वीरो एक लाडकवाई बेलड़ी एक माड़ी जायो वीरो एक अमी भरेल आकड़ी एक प्रेम छे मधुरो एक अमी भरेल आकड़ी एक प्रेम छे मधुरो एक लाडकवाई बेलड़ी एक माड़ी जायो वीरो एक लाडकवाई बेलड़ी एक माड़ी जायो वीरो
ભાઈ મળ્યો છે મને રામ સમાન મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન ભાઈ મળ્યો છે મને રામ સમાન મારી દુનિયામાં મારો ભાઈ ભગવાન એક લાડકવાઈ વેલડી એક માડી જાયો વીરો એક લાડકવાઈ વેલડી એક માડી જાયો વીરો એક હેતની વાદળડી એક વાલનું છિદરિયો એક હેતની વાદળડી એક વાલનું છિદરિયો એક લાડકવાઈ વેલડી એક માડી જાયો વીરો એક લાડકવાઈ વેલડી એક માડી જાયો વીરો એક લાડકવાઈ વેલડી
બોલો રામ સિયા રામ જય જય રામ 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 રામ સિયા રામ જય 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 રામ. બોલે રામચંદ્ર ભગવાન કી ખોડિયાર માત કી સોમનાથ મહાદેવ કી દ્વારિકાધીશ કી ભારત માત કી ગિરનારી મહારાજ કી રામદેવ પીર મહારાજ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શિવાય મારો લાડકવાયો દીકરો મારો લાડકવાયો. થોડાક ઝડપથી વીણી લ્યો મારો બાબુ. સમજો કે 1:45નો ટાઈમ થયો છે અને 1:45 હાસ્ય સમજો. ખરેખર આ પ્રદીપભાઈ બેહો ઘડી સમજો, પછી સતડી હારે થાય. બીજો વાહ, રાધે થોડીક ઇફેક્ટ આપજો. બસ રેડી. મારી જગદંબા માં તું જોગણી મારી ઝપીએ તોળા જો ને જા. જગદંબા માં તું જોગણી, જગદંબા માં તું જોગણી મારી ઝપીએ તોળા જો ને જા. અખંડ તોળા દીવડા ભળે માં, અખંડ તોળા દીવડા ભળે માં. મારી પ્રગટયા પોણયા માટે કાનોડા તારી મોરલી મારા ચિતડે ચોટી ગઈ. કાનોડા તારી મોરલી
કાનુડા તારી મોરલી મારા ચિતડે ચોટી ગઈ, તે તો ઘેલી કરે ગોકુળ ને ગોપીઓ મારી નિંદ્રાયો વેરણ થઈ. સંતોની હાજરી છે ત્યારે સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ. સંત દેખી નમન કરીએ, સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે, કરે લાખો ગુના બક્ષે. પણ ખૂબ તમને મજા કરાવી આગલા રાઉન્ડમાં, ખૂબ લોકગીતની મજા કરાવી, ખૂબ તમને ગરબા રમાડ્યા. એકવાર અલ્પાબેનને જોરદાર તાલીથી વધાવો. હવે હું નેટ તમને આનંદ કરાવે, હાસ્ય કરાવે, મજા કરાવે, પણ તમને અહીંથી કલાકાર કાંઈક ગાય મજા આવે. આગળ બેઠા મારો બાપ બધા ચાહકો છો ડાયરાના, અહીંથી કલાકાર કાંઈક સારો જોક્સ બોલે તમને મજા આવે. બહેનોને લાગુ પડે છે. અહીં કોઈનું સન્માન થાય ને તમને મજા આવે. ઉમેશભાઈ અમારે તબલું સારું વગાડે તમને મજા આવે. નરેશભાઈ બેન્જોમાં સારો ટ્યુન વગાડે તમને મજા આવે તો તાલી પાડજો. કેમ કે જો તમે અત્યારે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવાની છે. એટલે નક્કી કરજો કે આપણે કરજણના ટોલ ના કે ઊભું રહેવું છે, ધોળાની ફાટા કે ઊભું રહેવું છે. એટલે આટલામાં ઘણું મરમાં આવી ગયું અને મજા કરાવી છે. મારે આનંદ ખૂબ કરાવવો છે તમને. પણ હમણાં ખરેખર ભાઈ એવો દિવસો છે ખરેખર પ્રદીપભાઈ અને બધા આગળ જોવાનિયા બેસી ગયા છે. બધા નોટું આમ જો ખરેખર દહની બહુ જાજી નોટું લાવ્યું. નકર એક સત્ય હકીકત કહું, ખરેખર સમજો સ્ટેજ ઉપર બેઠો ખોટું નહીં બોલું. અત્યારે લખણે રહી ગયો હોય ને પ્રદીપભાઈ, લખણે એને 35 વર્ષે દીકરી મળે છે પણ આ દહની નોટ નથી મળતી. આ સત્ય વાત છે, ખોટી વાત નથી. આ વટાવ દઈને લાવવી પડે છે. પણ મજા છે, આનંદ છે. પણ એકવાર હિતેશભાઈને પેલા જોરદાર તાલીઓથી વધાવો. ક્યાં ગયા અમારા ભગત માણા? ક્યાં હિતેશભાઈ? આજ સવારથી દોડા દોડમાં જ છે સમજા, મહેમાનો આવે ને આહા વાહ વાહ. પણ આજે અલ્પાબેને ખૂબ સુંદર મજાની ઘણા ગીતની યાદી કરી. પણ આજે બહેનો માટે મારે કહેવાનું રહી ગયું. પહેલા રાઉન્ડમાં મારે વાત કરવી હતી કે કાલે, એટલે જો કે આજ ગણો તોય વાંધો નહીં, કાલે વુમેન્સ ડે ગયો, મહિલા દિવસ ચાલુ જ છે. આપણો દિવસ આવશે, નિરાંત રાખો. થોડાક સમય પછી મજૂર દિવસ, મજૂર દિવસ આવશે આપણો, હમણાં નિરાંત રાખો. હા, વુમેન દિવસ, વુમેન ડે ગયો ને, હા સરસ. પણ મજા છે. હવે ભાઈ એકદમ ફ્લેટ કરી નાખ રાધે મારા ભાઈ. રેડી ભાઈ? હવે પૈસાના બંડલ મારામાં મૂળ નથી ઉડાડવાના. ઘડીક ને ખખડાટ રહેવાય ગયો, ગણીને મૂકી દો પાછા, સમજ્યા? અને વાહ, રેડી? હવે હું હેન્ડલ મારું ને ભાઈ. હવે ઓકે. હવે ભાઈ તમે ઘડીક નિરેત રાખજો, સમજ્યા? કેમ કે આ છોકરા ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો આ ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે, સમજ્યા? અને ખરેખર આ બધાને બુદ્ધિ ફોનમાંથી આવી છે. મોબાઈલ થતા બુદ્ધિ પુષ્કળ વધી ગઈ. છોકરું 2 વર્ષનું છે તો હાથમાં મોબાઈલ છે. છોકરું બીજા ધોરણમાં ભણતું છે તો બાપુ હાથમાં મોબાઈલ છે. અને છોકરાની મમ્મી પાછી વખાણ કરતી, અમારો ચિંટુ મહેન્દ્રભાઈ, અમારા ચિંટુમાં એટલું ટેલેન્ટ ભરેલું છે ને. અમારા ચિંટુ છે ને, આમ જો ઉમેશભાઈ શું વાત કરું, એનામાં એટલી બુદ્ધિ છે ને. એના પપ્પાના ફોનના બધા જ પાસવર્ડ અમારો ચિંટુ જાતે ખોલ લાગે. એમાં જ બાપુજીને ડખા થતા થાય. એના ફોન ઓછો દો. અને ફોન થતા મેં કીધું ને બુદ્ધિ આવી ગઈ. એમાં એક છોકરી સાહેબ ભાઈ રોતી રોતી ગઈ, સાહેબ સાહેબ. શું થયું બેટા? સાહેબ સાહેબ આખો ક્લાસ મને ફાઈ ફાઈ કરે. કોણ છે એ શરમ વગરના? સાહેબ સ્કૂલના બધા છોકરા મને ફાઈ ફાઈ કરે. રિસેસમાં ઊભી થાવ તો ફાઈ ફાઈ કરે. ક્લાસની બહાર નીકળું તો ફાઈ ફાઈ કરે. રસ્તામાં સાહેબ આમાં મળે ને આખા ક્લાસના છોકરા મને ફાઈ ફાઈ કરે. સાહેબ કે બેહી જા, બેહી જા. પ્રાર્થના પતે એટલે ઊભા કરું. પ્રાર્થના પતીને સાહેબ ગયા. કોણ છે એ શરમ વગરના? આ ક્લાસની છોકરીને ફાઈ ફાઈ કરે. ઊભા થઈ જાઓ. ત્યાં આખો ક્લાસ ઊભો થઈ ગયો. આની જો એક છોકરો બટરક, વાહ આ છોકરામાં સંસ્કાર જો.
આ એક છોકરો એવો છે જે ક્લાસની છોકરીને ફઈ ફઈ નથી કરતો. શરમ વગર ના તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે. કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. ભીમભાઈ, આ છોકરાનું નામ લખો અને આવતા સ્નેહ મિલનમાં એવોર્ડ આપવાનું નામ લખવાનું. આના મા બાપે સંસ્કારનું કેટલું ચિંતન કર્યું છે. શરમ વગર ના કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. આ છોકરામાંથી કઈક સંસ્કાર શીખો. સંસ્કાર. કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. આના મા બાપે સંસ્કારનું કેટલું ચિંતન કર્યું છે. કેટલા રામાયણ મહાભારતના પાઠ સાંભળ્યા છે. આના મા બાપે સંભળાવ્યા છે. શરમ આવી જોઈએ. શરમ. કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. આ છોકરામાંથી કઈક સંસ્કાર શીખો. સંસ્કાર. બેટા તું કેમ ફઈ ફઈ નથી કરતો? એ કે આખો ક્લાસ મને ફૂવા કે. હવાનું શું કરો છો? લ્યો બોલો. આ બધાના 8મા ધોરણથી એટલી બુદ્ધિ આવી ગઈ છે. અને હજી તમને બુદ્ધિનો દાખલો મને બેન બુક હોય તો આપો ને. હજી તમને હજી નિરાય તો રાખો. તમને નવું નવું ઘણું સાંભળો. મજા આવશે. આજે એક બે મિમિક્રી અહીંયા આવીને લોન્ચ કરી. એ તો હતી મારી બા. આ છોકરાને કેટલી બુદ્ધિનો હજી દાખલો આપો. આપણે ભણતાથી પાઠ આવતો ગીલાનો છકડો. જાંબાળા ખોપાળા તકડી ભળીને ભાવનગર. એમાં ભળી ભાવનગરમાં ભળી ગયું. આવું છોકરાઓને કેટલી બુદ્ધિનો દાખલો. આપણે ભણતરથી 5-5, 6-6 પન્નાના પાઠ આવતા ગુજરાતીમાં. અને લેક્ચર ખાલી અડધી કલાકનો આવે. અડધી કલાકનો ગુજરાતીનું લેક્ચર પડે એટલે ગણિતનું, ગણિત પડે એટલે અંગ્રેજી, અંગ્રેજી પડે પછી સંસ્કૃત. એટલે અડધી કલાકનો લેક્ચર આવતો. આપી નાખો કે ફોન છે મારા. બસ વિડીયો ચાલુ છે. હવે આવે એટલે આપણે હું ઈ લઈ લો. ઈ હમણાં હું મારા હારા અહીંયા રોકો એનો જોખ ને લઈ લો. અમુક અને પાછા મારા હારા ગામના સર વાવ ઓ ખાલી એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે આપણે વાત કરતા હતા ગીલાના છકડાની. ભણતાથી 5-5, 6-6 પન્નાના પાઠ આવતા. મેડમે પાઠ ચાલુ કર્યો હોય, અડધો પાઠ પતે કે લેક્ચર પૂરો થઈ જાય. એટલે પાઠ અધૂરો રહી ગયો. બીજે દી મેડમ આવીને એના લેક્ચરમાં જોતા હોય. શરમ વગર ના આવું. છોકરાઓ કાલે હું ક્યાં હતી. એક છોકરો કે કાલે તમે ગણિતના સાહેબ અમરેલી બાયપાસ બેઠા. એટલે બોલો આનું શું કરો તમે કયો લ્યો. આ બધાને 8મા ધોરણથી એટલી બુદ્ધિઓ આવી ગઈ નથી. એવું નહીં એ કે તમારી ગાડી ગામમાં પડી હતી કે સમજા. આ બધાને પુષ્કળ બુદ્ધિ. એટલે જ્યાં રમે ને રમવા જો સમજા. મજા કરો. ના ના સાહેબ તમને નથી કીધું. મેં કોઈને ચોટ નથી પહોંચાડવાની. શિક્ષક તો શિક્ષક છે. આ તો વાત છે વાલા. પણ મારી જે ખાસિયત છે સાહેબ, આજે મયુરભાઈને સાંભળવાના, સિદ્ધિબેનને સાંભળવાના છે અને મારે ખૂબ આનંદ કરાવવાનો છે. મજા. અને જો તમને ખરેખર આગળ બેઠાને લાગતું કલાકાર સુખી, હા 65% તમે ઘણા આપો અને ઘણા પ્રોગ્રામ મળે, સુખી છે, નથી વાંધો. પણ અહીંયા અમુક પ્રોગ્રામ હોય ને એ એકદમ ઘરના માહોલના પ્રોગ્રામ હોય કે જેમાં અમને આનંદ થાય. અમે વહેલા આવી અહીં જમી કારવીને ભાઈ પાર્ટી આરામ બેઠા હોય. બાકી એક ગામમાં મારો પ્રોગ્રામ હતો ને ઉતાવળમાં નીકળ્યા હતા. મેં પાર્ટીને ફોન કર્યો, હાલો મેં પ્રોગ્રામ માટે નીકળી ગયા છે. થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી ફીરી. એટલો પીવો હજી ગોડાઉનમાંથી 3 ગણો માલ ભર્યો. તમે પીવો એ કે હજી સ્વીપ ડિઝાઇનની આખી ડેકી ફીરી છે સમજે. અને લગ્ન ચાલુ લગ્ન કોઈ એમ કે ને કે હાલો અમે આટો મારતા હોય એટલે સમજી જવાનું કે ઓ બકરી બરફ ગળી ગઈ સમજે. અને મજા છે. નકર અમારી સોસાયટીમાં બધા ભાભલા ને બે આમ નક્કી કર્યું સમજા બેઠા. સીતારામ આ હું ભેગા છે બધા. આપણે સોસાયટીમાં લગ્ન આવે, બધા દારૂ બહુ પીવા માંડ્યા. આપણે બંધ કર્યો ને બધા ચાલુ કર્યો.
કરવું હું ઈચ્છો નહીં, કંકોત્રી લાવો. તે કંકોત્રીમાં ટહુકો કાઢ નહીં અને નીચે લખ્યું દારૂ પીધેલા હવે લગ્નમાં આવું નહીં. વરાજો નો આવ્યો. એ બધી કંકોત્રી વ્હાઈટનર મારીને શેકાવી તેથી માંડવી આવ્યો. બોલો, અને મારા લગ્નની વાત લઈ લો ભાઈ, હું લઈ લો, સરપંચ લઈ લો. હમણાં જો કે મારા હારાને જમીન છે ને મકાન નથી, પણ હું હમણાં મારા કાકાજી હારાને રહેવા ગયો સમજે. એટલે રાતે 2 વાગ્યા ને આમ ઝાંઝર નો અવાજ અમે તો હોય બા ખુદ થતું લાગે. વળી હું તો હોઈ ગયો. વળી 3 વાગ્યા વળી ઝાંઝર નો અવાજ હોય માર બા. મેં અહીંયા સાંભળ્યું તું સિંહ હોય પણ આ ભૂત હોય એવું ન થાય. સવારના 4 વાગ્યા સુધી હું જાય 5 વાગે પાછો ઝાંઝર નો અવાજ ઓય બાપા ભૂત થતું લાગે. સવારમાં 6 વાગે મારા કાકાજી હારે કીધું કે જમાઈ હોઈ જાઓ. મેં આ ભૂત થઈ આ ઝાંઝરનો અવાજ મને કે ઝાંઝરનો અવાજ નથી, ભેની હાકળ ખખડે છે. મૂળ તો હું છે 5 ભેહું રાખતો હતો ને હાકળ સવાર સુધી ખખડે એમ છે આમ હાકળમાં. અને જો હું ખરેખર હું કહું ને હું ઘરની વાત લઈ લેવાની તમ તારે વાંધો નહીં. હું લગ્ન થયા મને અને જો મારા લગ્નમાં બધા કલાકારો આવ્યા હતા. રંગ રાખ્યો પ્રોગ્રામમાં. મારા છછરાએ કીધું વાહ વટ પડી ગયો. કેવું પડે, રાજી થઈ જાઓ ખરેખર. અને કૃપા હોવી જોઈએ જીવનમાં. જો કૃપા હોવી જોઈએ એ વાત ફાઇનલ. અને જો એક હિતેશભાઈ તમારો વિચાર બહુ સારો કે ભાઈ આ જે કાંઈ મૂડી ભેગી થાય એ બધી ગૌશાળા વાપરવાની. પણ જો હું તમને ખરેખર કહું, તમારે કોઈ બહુ સારા પૈસા આવે, બહુ સારું પદ આવે તો જીવનમાં ક્યારે અભિમાન ન કરતા મારી પાસે પૈસા છે, મારી પાસે પદ છે. એનો દાખલો આપું, તમારા પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય અને જીવનમાં જો તમને ક્યારેક અભિમાન આવી જાય ને તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, સાધુ સંતોના આશીર્વાદ માથા ઉપર હોય, મા બાપની પુનાઈ માથા ઉપર હોય, તમારો રોટલો મોટો હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉપર નાખી દે. આ કમો નો આવ્યું આવું જો બજા આવું જો બજા ભાઈઓ બેજો એનો આવી ગયો. એ આ નસીબ છે, આ નસીબ છે. અને નસીબના ખેલ અલગ છે. અને જો મને ખરેખર ગમ્યું જાય પ્રદીપભાઈ ભાખરની બાજુ આ કોર્નરમાં કાકા બેઠા, વડીલ બેઠા, મને મજા આવી, મને મળ્યા, મને કે આપણા ભાઈઓ છો. મેં હા દાદા આનંદ થયો. મને કે આજ મોજ કરાવો ને. અરે મને એમાં કાંઈ ઘટે નહીં. અને વડીલ હોવા જોઈએ પ્રસંગમાં ખૂબ આનંદ થાય. અને અમુક લોકો પાછા શું કે ખબર હિતેશભાઈ, આપણા વડીલને આપણા ગામડાના બાબાને એટલું બધું ઇંગ્લિશ બોલતા ના આવડે. આપણા ગામડાના બાબાને જેટલું ઇંગ્લિશ આવડે ને એટલું આપને નથી આવડે. વર્ષો પહેલા મારા દાદાના ગામમાં દૂધની ડેરી હતી. વર્ષો પહેલા તે એક અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળો એમ છે. મારા દાદાને કહે હાય દાદા હાવ આર યુ. મારા દાદા કે બસ मंडली उपाड़ लीजिए. व्हाट इज मंडली? वो उठाते बाद में भरते नहीं है. ओके नो प्रॉब्लम नो प्रॉब्लम. તે અંગ્રેજ અધિકારી કંઈક જોઈ ગયો એમ છે. મારા દાદા કે હે દાદા વ્હાટ ઇઝ ધીસ? મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે વોટ ઇઝ દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. લ્યો બોલો આનું શું કરો તમે કયો? લ્યો આના અંગ્રેજીને કોઈ પૂગે હે? અને અંગ્રેજી પાવરફુલ છે, નથી એવું નહીં. અને જો મને ખરેખર બહેનોની એકાદી બે વાત લઈ લો નકર એમ થાય રોય અમરુકા લાવ્યો. 4-5 બહેનો ભેગા થઈને એક વાત કરશે, હિતેશભાઈ તમારી વાત થાય છે, આ મારી ન્યાય વાત થાય, પ્રદીપભાઈ આપણી ન્યાય વાત થતી છે, આગળ બેઠા છે એટલા પૌણી જે બધાની ન્યાય વાત થાય. 4-5 બહેનો ભેગા થાય એટલે હું કઈ ખબર હું આવીને પસ્તાર ભાઈ ઘરમાં બહુ સારું છું તો તમારા બાપુજીને આટો મારો. તમારા બાપુજી હજી પંખા વિના સાયકલો આટા ઠોકે છે, એનું કંઈક કરો. અને પાછા હટાણની તો જે ફેન્સી કન્યાઓ જે અમારી 4-5 વર્ષમાં આવી ને તો પછી શું કે ખબર, એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા ભાઈ, એટલે અમારો બાપા બાપ જ હતો ને, કંઈક વેલ્યુ કરજો તમે જરા. હા અને આ જો કે આ ઘરનો પ્રસંગ છે ને એટલે આમાં ઘરનું બોલવાનું. હા મને ફરમાઈશ આવી ગઈ હતી 1-2 જણાની કે ભાઈ આ વસ્તુ તમે લેજો. પણ મારે આજે અમુક વસ્તુ 1-2 મિમિક્રી મહેન્દ્રભાઈ કીધું કે આ સુનિલ શેટ્ટીને આજે લોન્ચ કરો મિમિક્રી. સુનિલ શેટ્ટીની મિમિક્રી, ઘણી બધી મિમિક્રી મારે તમને સંભળાવીશ, મજા જ કરાવીશ. હા અરે બધે લઈ લે મારો ભાઈ, બધું નિરેત રાખો તમે. ખાલી તમે ઘરે બેહો આમ જો થોડીક વાર. અને જેટલા વાહે બેઠા છે મારો બાપ, જેટલા જુવાનિયા, 2 હાથ જોડીને પ્રાર્થના કરું જલ્દી સંબંધ કરી વાળજો. બહુ બાયોડેટા જોવામાં રહ્યા તો લક્ઝરી બસની હોય સકડા છૂટી જાય. અને પછી જો આવો પકડવું પડશે સહેલે જો આવેલું છે ને બોલેરો. અને આ બોલેરો અહીંના હારા, પણ જે ઓલી બાજુથી જે આપણે બોલેરો લાવવા પડે છે ડાંગ,
રાજપીપળા, સાપુતારા, અને હવે તો નવો ટીપી ખુલ્યો ડેડિયા પાડા. પણ એક જોક્સ બહુ ઝીણો કહું, જો સમજે ને તો જ તાલી પાડજો. બહુ ઝીણો જોક્સ સમજે ને તો જ તાલી પાડજો. હા. હમણાં મારા કાકાનો 35 વર્ષે ડેડિયા પાડા સંબંધ છે, સમજે 35 વર્ષે. એટલે વેલેન્ટાઇન દિવસ હતો, મારા કાકાને તો લાવ કંઈક ગિફ્ટ આપો. તે સિલ્ક ને ડેરી મિલ્ક ને કિટકેટ ને બધી ચોકલેટ ગિફ્ટ આપી. તે છૂટું છું. મેં કે આમાં કેમ છૂટું છું? તારા કાકી કે વિમલ ન લવાય. હવે નો સમજાય વ્યા જાય સમજો. ખરેખર આ પરિવારમાં એક એક કે બબે ક્યાંક આવ્યો ને તો ખબર પડે સમજે તેનું કેટલું મહત્વ છે આપણામાં. સમજે આનંદી છે. હા, મારા સાધુ સંતોની હાજરી છે ને મને મજા આવે બાપુ. આજે આનંદ આવે ને તમે દાંત કાઢો એટલે સમજો ખરેખર આ ખબર પડી જાય કે 2 વર્ષમાં આપણે ઇનોવા લેવું લઈ લાવો. હા, પણ ભાઈ બધાને તમે તાલીઓથી વધાવ્યા બધાને, પણ એકવાર કેમેરાવાળાને ફરીથી જોરદાર તાલીઓથી વધાવો. ઘડી ને ખૂબ સરસ કેમેરાનું હેન્ડલિંગ કરે. ઘડીક શિવાય પાસે લઈ જાય, ઘડીક હિતેશભાઈ પાસે લઈ જાય, ઘડીક મિત્રો પાસે લઈ જાય, મજા આવે. નકર મારી હગાઈમાં 4-5 કેમેરાવાળા આવ્યા હતા સંબંધથી, 1 રૂપિયો દેવાનો હતો. એટલે 4-5 કેમેરાવાળા આવ્યા, મારા કાકાને મારા કાકી દેહમાં થયા સમજ્યા. અને અત્યારે તો બ્યુટી પાર્લર એવા થઈ ગયા. બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર? મહિલા ઓટો ગેરેજ. ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢ આવવા ગયો, રિવર્સ મારો સમજ્યા. તે મારા કાકાને મારા કાકી દેહમાંથી આવ્યા હતા ને એવા સરસ તૈયાર થયા હતા. તે ફોટો વાળા કીધું કે સો ગોર્જિયસ, સો ગોર્જિયસ લાગો છો અને તમે એકદમ હેન્ડસમ લાગો છો. આ મસ્ત ઉભરી દો, ફોટો પાડ દો. તમારા કાકાને